શહેરના બોર્ડગેટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં વિધર્મીઓ દ્વારા મિલકતની ખરીદીને લઈને સ્થાનિકોમાં રોષ। ભાવનગર શહેરના બોર્ડગેટ સહિતના વિસ્તારોમાં અશાંત ધારો હોવા છતાં પણ વિધર્મીઓ દ્વારા માલ મિલકતની ખરીદીની હિલચાલને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જેમાં બોર્ડગેટ, જવાહર કોલોની, મહાત્મા ગાંધી સોસાયટી, પંકજ સોસાયટી, દીપક ચોક સહિતના હિન્દુ વિસ્તારો આવેલા છે, જે તમામ વિસ્તારને અશાંત ધારામાં સમાવેલ છે। અહીં મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં રહે છે અને ત્યારે અન્ય ધર્મના લોકો દ્વારા અશાંત ધારાનો ભંગ કરી લોભ લાલચ આપી મોટી રકમ આપી માલ મિલકત ખરીદી કરવાની હિલચાલ શરૂ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને લઈને ગત મોડી રાત્રિના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ વિસ્તારના લોકોએ માંગ કરી હતી કે અહીંયા અશાંત ધારાનો કડક અમલ કરાવવામાં આવે। આ બિલ્ડિંગ બને તો વાંધો ન પડે, પણ આ બિલ્ડિંગમાં તો વાંધો રહેશે જ। આ બિલ્ડિંગ બને તો વાંધો ન પડે, પણ આ બિલ્ડિંગમાં તો વાંધો રહેશે જ। ખબર છે, હિતેશને ખબર હોય ને ખબર મને બોલો ને દીધું કોઈને ના, મારે નથી દેવું, મારે લેવું છે। 60,000 ના ભાવ મળ્યો એટલે રાતોરાત વેચી દીધું ને નીકળી જાવ। સામાજિક કાર્યકર્તા જે બોર્ડગેટમાં જે સમાજ મકાન બનાવે છે, પ્લોટ લે છે, લે વેચથી આ તે વહીવટો કરે છે, એ વહીવટો અશાંત ધારા પહેલાં જે વહીવટો થયા એમાં અમે કાંઈ માથું નથી મારતા, પણ અશાંત ધારો લાગુ થયા પછી જે આ પ્લોટો વેચણી થાય છે, બાંધકામ થાય છે, અને એમાં અમે પણ રિક્વેસ્ટ કરી કે ભાઈ આ અશાંત ધારા પછી લ્યો છો તો આ મકાન નહીં બનાવતા, એવી કાલ પ્રમદી 2 દી પહેલાં રિક્વેસ્ટ કરેલી, પણ તોય બાંધકામ ચાલુ છે। એટલે આજે જે સોસાયટીના છોકરાઓ આ તે હતા એ કાંઈ પણ કારણ વગર કંઈક ત્યાં થોડું ઘણું બંધ કરાવવા ગયા અને થોડુંક તો બંધ કર્યું, એટલે આપણે સામાજિક જે 4-5 માણસો હતા ભેગા થઈને બંધ કરાવ્યું અને બધા એરિયાની બધાની સહીઓ કરાવીશ ને કાલે અમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા જવાના છે સહી સાથે કે આ કામ છે એ બંધ કરવામાં આવે તાત્કાલિક અને કોઈ વેચણી કરવામાં ન આવે। હવે પછીની લે વેચાઈ ન કરવામાં અને જે કામ છે એ પરત પાછું દેવામાં આવે, લે વેચ જે કર્યું એકાબીજા સમજૂતી કરી લે, પણ મકાન બાંધકામ કોઈ ચાલુ કરવામાં બોર્ડગેટ વિસ્તારમાં નહીં આવે।